નમસ્કાર, મારું નામ છે ફફલ પૂર્વી. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ. રાજકોટ. અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. બાબરા સિવિલ હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 350 જેટલા દર્દીઓ ઓપીડીમાં આવી રહ્યા છે. શરદી, ઉધરસ, તાવ, ડેન્ગ્યુ કેસોમાં વધારો નોંધાયો છે. આ સાથે જ ડેન્ગ્યુની સારવાર માટે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. સિવિલ સર્જન દ્વારા જણાવાયું કે હાલ પંથકમાં વાયરસજન્ય રોગચાળો ફેલાયો છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ. રાજકોટ. ડૉક્ટર એસ.એસ. વોરા, CHC સુપરિન્ટેન્ડન્ટ, બાબરા, અમરેલી જિલ્લો. અત્યારે આ પરિસ્થિતિ જોતા ઓપીડી ખૂબ જ વધારે પ્રમાણમાં વધી ગઈ છે છેલ્લા 1-2 મહિનાથી, અને એમાં 300થી 350 કેસ રોજ છે, સવાર સાંજ મળીને આવે છે. અને બીજા અન્ય એક્સિડન્ટ, ડિલિવરી અને બીજા અન્ય કેસ તો અલગ. આ ઓપીડીની વાત કરું છું, એમાં અત્યારે વાયરસ તાવના જે વાયરસ છે એમાં જ વધારે અફેક્ટ થયા છે લોકો, અને એ વાયરલ તાવ હોય છે, 3-4 દિવસ 5 દિવસ રહેતા હોય છે. અને એમને શરદી, ખાંસી અને ડેન્ગ્યુની બી થોડી અસર વર્તાય છે, પણ ઓછા કેસ છે, પણ કંટ્રોલેબલ છે. એટલું કોઈ જોખમ અને એટલું ડેન્જર નથી. કોઈ દર્દીને એનાથી કોઈ વધારે કોમ્પ્લિકેશન થયા નથી, એવા કેસ અમારા પાસે અત્યારે નથી આવ્યા. અને સામાન્ય IV થેરાપી, બાટલા, દવાઓથી સારા થઈ જતા હોય છે 3-4 દિવસ. આયુષ્યમાન કાર્ડની પણ યોજના સારામાં સારી ચાલે છે, અને એનો બી લાભ સમગ્ર બાબરા તાલુકાને આપી રહ્યા છે. આયુષ્યમાન કાર્ડ ગરીબોને, છોકરાઓને, આખી ફેમિલીમાં ના હોય તો એને બી અમે આગ્રહ કરીને બધાને કઢાવીએ છીએ. બધી જ ઉંમરમાં, એવું નહીં કે 70-60 વર્ષ ઉપર હોય એને કરાવો, તો બધાને આયુષ્યમાન કાર્ડનો બી લાભ આપીશું. આયુષ્યમાન કાર્ડ લઈને આવે બધા, અને એનો બી લાભ મળશે બધાને, અને સરકારનો. થેન્ક યુ. Audio Jungle.